અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે। વરસાદ આવતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી। પ્રહલાદનગર, થલતેજ, સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ થયો છે। એસજી હાઈવે, પાલડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે। આપને જણાવી દઈએ, ઘણા સમયથી, ઘણા દિવસોથી અમદાવાદમાં વરસાદની ઘટ હતી અને તેના કારણે વાતાવરણમાં બફારાનો અનુભવ અમદાવાદવાસીઓ કરી રહ્યા હતા। ખૂબ જ ભારે ગરમી વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક થઈ છે, લોકોને રાહત મળી છે। સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને તેની વચ્ચે હવે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તાર, જેમાં પ્રહલાદનગર, થલતેજ, સેટેલાઇટ વિસ્તાર, સાથે સાથે સોલાથી લઈને ગોતા વિસ્તારમાં પણ હાલ તો વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, જોકે હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તાર કોરાકટ છે, ત્યાં આગળ પણ વરસાદ થશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરેલી છે। તો આપને જણાવી દઈએ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 4 દિવસ સારો એવો વરસાદ રહેશે, સાર્વત્રિક વરસાદ રહેશે। તે જ પ્રમાણે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘા ફરી એકવાર પોતાની નવી ઇનિંગ ખેલી રહ્યા છે। ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદ અને ગાંધીનગરમાં ઘણા દિવસોથી વરસાદ નહોતો આવી રહ્યો અને બફારાનો અનુભવ અમદાવાદવાસીઓ કરી રહ્યા હતા। જો કે સવારથી વાદળો બંધાયા હતા અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે અચાનક વરસાદની શરૂઆત થઈ। વરસાદની શરૂઆત થતાની સાથે લોકોમાં પણ એક રીતે ખુશીની લાગણી જોવા મળી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે લાઈવ। ઉદય પાસે જઈશું। ઉદય, સવારથી વાદળ હતા, અમદાવાદવાસીઓને આશા બંધાઈ હતી કે આજે તો વરસાદ આવી જશે અને જ રીતે ધનાધન વરસાદની શરૂઆત થઈ છે। ક્યાંક ધીમી ધારે છે, ક્યાંક મોટા મોટા છાંટા પડી રહ્યા છે। આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો વરસાદ છે, ખાસ કરીને અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે? નિધિ, છેલ્લા એકાદ અઠવાડિયાથી જે પ્રમાણે ગરમી અને બાફ હતો, તે બાફમાંથી અમદાવાદીઓને રાહત મળી છે। કારણ કે જે પ્રમાણે વહેલી સવારથી વાદળો બંધાવવાની શરૂઆત થઈ હતી, અત્યારે જે આપણે છીએ જગ્યા છે અમદાવાદના પાલડી વિસ્તારના ફતેપુરામાં। આપ જોઈ શકો છો કે અત્યારે મસ્ત મજાનો અને મેઘરાજની મહેરબાની જે છે અત્યારે અમદાવાદવાસીઓ ઉપર થઈ રહી છે। તમે જોઈ શકો છો કે રોડ ઉપર પાણી જે છે એ નીકળવાની શરૂઆત થઈ ગઈ, એટલે કે છેલ્લા 10 થી 15 મિનિટથી જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, એક રસ થઈને અને એક ધારે વરસાદ પડી રહ્યો છે, તો એ દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છીએ। આ પાલડીનો જે બ્રિજ જે છે એની નીચે લોકો અત્યારે પોતાના કામ અર્થે નીકળેલા હતા। વરસાદ પડતાની સાથે જ તે ક્યાંક ને ક્યાંક પોતે ભીંજાઈ જાય ન થાય અને ભીના ન થાય એ માટેથી તમે જોઈ શકો છો કે બ્રિજની નીચે ઊભા રહી ગયેલા છે। બીજા દ્રશ્યો હું દેખાડું તો સોસાયટીના આ દ્રશ્યો જે સામેની તરફ, કેમેરામેન અમિત મકવાણાને કહીશ કે આ દ્રશ્યો દેખાડે કે પાણી ભરાવાની શરૂઆત આ સોસાયટીઓના રસ્તાઓમાં થઈ ગઈ છે। આ દ્રશ્ય જે છે એ પણ પાલડી વિસ્તારના છે કે જ્યાં તમે જોઈ શકો છો અત્યારે કે આ સોસાયટીની અંદરની તરફ જવાનો રસ્તો છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ અને આ રોડ ઉપરનું આખું પાણી જે છે એ પણ સોસાયટીની તરફ, અંદરની તરફ જઈ રહ્યું છે। એ પણ આપણે સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે આપણે। તો આ પ્રકારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને જો આ જ પ્રકારે લાંબો સમય વરસાદ પડશે તો બની શકે છે કે અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની શરૂઆત અને લોકોને હાલાકી અને તકલીફ જે છે પડવાની શરૂઆત ચોક્કસથી થઈ જશે। તો આખા દ્રશ્ય જે આપણે જોઈ રહ્યા છીએ એ અમદાવાદના પાલડી વિસ્તારના છે। નીતિ, બિલકુલ, તે ઉદય જોડાયેલા રહેજો। આપણી સાથે બંસી પણ જોડાઈ ગયા છે, અમારા સહયોગી। બંસી, સીધા આપની પાસે આવીશું। આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે? અમદાવાદવાસીઓમાં અત્યારે ખુશી જોવા મળી રહી હશે? જી નિધિ, પ્રહલાદનગરમાં હું છું અને મેઘ સવારી આવી પહોંચી છે અમદાવાદમાં અને વરસાદના કારણે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કારણ કે આપ જોઈ રહ્યા છો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કારણ કે છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા હતા અને હવે ફરી મેઘ સવારી આવી પહોંચી છે, તેને લઈ અને ખુશીનો માહોલ છે। જે રીતે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈ અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવામાન
હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, તો તેને લઈ અને હાલ અમદાવાદમાં વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. જે રીતે છેલ્લા ઘણા દિવસથી સૂર્યનારાયણનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, તેમાંથી અમદાવાદવાસીઓને છુટકારો મળ્યો છે અને હાલ વરસાદ જોવા મળી રહ્યો છે. તો તેને લઈ રસ્તામાં જે લોકો જઈ રહ્યા છે તેને પણ ઠંડારક અનુભવી રહ્યા છે, કારણ કે જે રીતે સૂર્યનારાયણનો પ્રકોપ હતો તેને લઈ લોકોને છુટકારો મળ્યો છે અને હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, થોડો પવન પણ અનુભવાઈ રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે. તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેને લઈ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને જે રીતે 24 તારીખથી 27 તારીખ સુધી વધુમાં વધુ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ આજે 22 તારીખે જે છે તો વરસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો તેને લઈ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. પ્રહલાદનગરથી હું જોડાઈ છું અને ખાસ કરીને સેટેલાઇટ બોડકદેવ જેવા વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આજે. તો થોડા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, પરંતુ અમદાવાદ વાસીઓને ઠંડારક મળી છે અને ગરમીમાંથી રાહત મળી છે. તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો નિધિ, જે રીતે વરસાદ વરસી રહ્યો છે તો સાથે મેઘરાજા મહેર વરસાવી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. નિધિ, બિલકુલથી અમારી સાથે જોડાયેલા રહેજો. બંસી, ઉદય, આપની પાસે આવીશું. શ્રાવણ મહિનામાં શ્રીકાર વરસાદ આપણે જોયું છે કેવી રીતે ભાદરવામાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો હતો. જો કે વચ્ચે જાણે કે મેઘરાજાએ બ્રેક લીધો હતો, ફરી એકવાર વરસાદ આવી રહ્યો છે. આપની આસપાસ કેટલાક લોકો પણ હોય તો તેમની લાગણી પણ જાણવાનો પ્રયત્ન કરો કે આખરે તેમને કેવું લાગી રહ્યું છે ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે. જરૂરથી જો વાત કરવામાં આવે તો અત્યારે પહેલાં દ્રશ્યો દેખાડી દઈએ આપણે કે આખરે કઈ રીતે વરસાદ જે છે એ મન મૂકીને અમદાવાદમાં વરસી રહ્યો છે. અત્યારે જે વ્યક્તિ જે છે, શું થયું વાહનને? पता नहीं, पानी चला गया, अंदर बंद हो गया, इतना पानी उधर आगे. अच्छा, इतना पानी कहाँ है, कितना है? ये इधर आगे है शांतिवन की तरफ. पानी भर गया है? हाँ. अभी परेशानी हो रही है? और कुछ बंद हो गया था, परेशानी है सर, और क्या. નીતિ, વાહનો બંધ થવા લાગ્યા છે, તમે જોઈ શકો છો દ્રશ્યોમાં, અને પાણી આગળની તરફ ભરાઈ ચૂક્યું છે. વરસાદ ઘણા દિવસ પછી આવ્યો, શું કહેશો? બહુ મજા આવી. તકલીફ નહીં પડે સામે પછી પાણી ભરાઈ જાય તો? પાણી ભરાશે એમાં થશે, અત્યારે જે 2-3 દિવસની ગરમી હતી એમાં તો રાહત થઈ જશે ને. પાણી તો નીકળી જશે કલાક 2 કલાક. નીતિ, પાણી ભરાય પરંતુ જે છે એ ગરમીમાંથી રાહત મળી છે, એનાથી આનંદ છે. વરસાદ પડ્યો, ક્યાં જઈ રહ્યા હતા, કેટલી તકલીફ? આપણે અંબાવાડીથી આવતા ત્યાં પાણી ભરાઈ ગયા છે અને ખાડા ટેકરા બહુ છે અને ફસાઈ જાય એવું જ છે. હજી કંઈક બરાબર થયા નહીં રોડ, સરકારી કંઈ જોતા નથી અને બધી જગ્યાએ પાણી, અત્યારે અહીંયા બધે પાણી ભરાયા. દીકરા, તમે પલ્લી ગયા, ક્યાં જતા હતા, ક્યાંથી આવ્યા? સ્કૂલેથી. વરસાદમાં પલળવાની મજા આવે છે? નહીં? કેમ? તમે વરસાદ પડ્યો અત્યારે ઊભા રહી ગયા છો, ક્યાંથી ક્યાં જતા હતા? હું જતો હતો સરખેજ. વરસાદ બહુ આવે તો અહીંયા ઊભો થઈ ગયો, કેમ કે રસ્તામાં પાણી ભરાઈ જાય છે. આટલા 1 કલાકમાં વરસાદમાં તો ફૂલ પાણી ભરાઈ જાય. પાણીની સમસ્યા અહીંયા બહુ છે, બોમ્બે જેવી જ છે. અહીંયા કોઈ ધ્યાન આપતું નહીં મ્યુનિસિપાલિટીવાળા. બીજા એક વ્યક્તિ છે, ક્યાંથી ક્યાં જતા હતા, ક્યાં ઊભા રહી ગયા? અમે જીવરાથી પાલડી આવીએ છીએ દુકાને તરફ. પાણી બહુ ભરાઈ ગયું છે અહીંયાથી, વરસાદ બી ધીમો પડતો નથી એટલે અહીંયા ઊભું રહેવું પડે છે. તમે ક્યાં જાવ છો? ઠંડી લાગે છે? જમાલપુર જઉં છું. ઠંડી લાગે છે. હા, ઠંડી લાગે છે? હા ઠંડી લાગે. રેનકોટ નથી? રેનકોટ નથી યાર. હું તો ઘરેથી નીકળ્યો જ્યારે આવું લાગતું નહોતું કે વરસાદ હશે. પાછો અચાનકથી વરસાદ પાસ આવી ગયો અને બધા પાણી ભરાઈ ગયું છે. તો નિધિ, અલગ અલગ લાગણીઓ જે છે લોકોની જોવા મળી રહી છે. કોઈ ભીંજાયા છે તો કોઈ અત્યારે સુધારાયા પણ છે, કારણ કે ઠંડી લાગી રહી છે. અમુક લોકો જે છે અહીંયા ઊભા હતા એ આગળ પાણી ભરાઈ જવાના કારણે સમસ્યા ન થાય એ માટેથી અત્યારે ખાલી સુરક્ષિત સ્થળ ગોતીને ઊભા રહી ગયા છે. અને અમુક લોકો જે છે પોતાના બાળકોને સ્કૂલ તરફથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે વરસાદ નડ્યો હતો, તો એના માટેથી અહીંયા ઊભા રહી ગયા હતા. અને હજી પણ વરસાદ તમે જોઈ શકો છો કે એકરસ થઈ અને અત્યારે વરસી રહ્યો છે. જો આવો નવો વરસાદ નિધિ થોડા સમય સુધી પડશે તો બની શકે છે કે અમદાવાદમાં સમસ્યાનો સામનો જે છે ઠંડક તો લાગશે જ, પરંતુ સાથે સાથે
વરસાદના પાણી ભરાઈ જવાના કારણે જે છે એનો સામનો પણ કરવો પડશે. નિધિ.